શિક્ષકની પુત્રીને ભગાવી જઈ બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવનાર કરજણના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જંબુસર ખાતે રહીને શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી જઈ લગ્નનું બનાવટી સર્ટિફિકેટ ઊભું કરનાર કરજણના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કૂટદસ્તાવેજની ગંભીર ગુનાહિત ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીની પુત્રી વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી। ગત 7 મે 2026ના રોજ તેણે ઘરે ફોન કરી કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવી ઘરમાંથી 6 તોલા સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હતી। આ બાબતે પરિવારે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ અને જંબુસર પોલીસ મથકે અરજી આપી શોધખોળ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કરજણ તાલુકાના ક્રિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું હતું અને ફૈઝલના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરાયું હતું। આ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે ફરિયાદી વડોદરા સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાંના અધિકારીએ લેખિત સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકોર્ડ મુજબ આવા કોઈ લગ્નની નોંધણી થઈ નથી અને આ સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ કરાયું નથી। જંબુસર પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી ફૈઝલ મજીદ દિવાન સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે।